નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં આવતું 15મું કાવ્ય કે જેનું નામ છે ગુજરાત મોરી મોરી રે. તો આજે આપણે આ કાવ્યનો અભ્યાસ કરવાનો છે. તો આ કાવ્યના લેખક છે ઉમાશંકર જોશી. સૌપ્રથમ આપણે લેખક પરિચય મેળવી લઈએ. ઉમાશંકર જોશીનો જન્મ 21/7/1911 થયેલો અને તેઓનું અવસાન 19/12/1988 રોજ તેઓનું અવસાન થયેલું. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. સાબરકાંઠા જિલ્લામાં જે નાનકડું ગામ છે બામણા, ત્યાં તેઓનો જન્મ થયેલો. તેમના પિતાનું નામ શું હતું? તો કે જેઠાલાલ જોશી. તેમણે ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે. આ બધા તેના કાવ્ય સંગ્રહો છે જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે અને આ બધા જ હવે સમગ્ર કવિતા રૂપે છે આપણી સમ્મુખ પ્રસ્તુત છે. તેમાં શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉઘારી બારી નિબંધ સંગ્રહો છે. તેઓએ ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું લખાણ કરેલું છે. કવિતાઓ લખેલી છે, વાર્તા સંગ્રહો લખેલા છે, નિબંધ સંગ્રહો લખેલા છે. આ ઉપરાંત તેઓએ પ્રવાસ વર્ણનના પણ ઘણા બધા પુસ્તકો લખેલા છે. તેમણે પ્રવાસ વર્ણનનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણોએ લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. આ ઉપરાંત લખવા સિવાય તેઓએ વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા આપી છે. આ કવિને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા. આ બધા તેઓને મળેલા પારિતોષિક છે. 1939માં તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો, 1968માં જ્ઞાનપીઠ પુરસ્કાર અને કવિની શ્રદ્ધા જે તેઓએ લખેલું છે તેના માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તેમને મળેલો. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. ઉર્મિ કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મિ ગીત. હવે આ કાવ્ય વિશે અહીં જણાવવામાં આવ્યું છે કે આ કેવું કાવ્ય છે? તો કે ઉર્મિ કાવ્ય ગુજરાત વિશે લખેલું છે. ઉર્મિ કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મિ કાવ્ય. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે. ગુજરાત રાજ્ય પ્રત્યે જે કવિને પ્રેમ છે, ગુજરાત કવિને વધારે વહાલું છે, એ માટે આ કાવ્ય તેઓએ રચેલું છે અને આ કાવ્યમાં એ આપણે સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને તેના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતની વિશેષતા શી છે? ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને ગુજરાતનો જે ભવ્ય ઇતિહાસ છે તે આ કાવ્ય દ્વારા કવિએ દરેક ગુજરાતીને જણાવેલો છે અને ગુજરાતનો સ્થળ પ્રેમ ગુજરાતીઓમાં વિકસાવવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. ગુજરાતનું જાણે આ મહિમાગાન બની ગયું છે અને ગુજરાત માટે જાણે આ તેનું મહિમાગાન કરતું, તેનું મહત્ત્વ સમજાવતું એક કાવ્ય બની ગયું છે. તો ચાલો હવે આપણે આ કાવ્યની સમજૂતીમાં આગળ વધીએ. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મોંઘેરી એટલે ખૂબ જ મૂલ્યવાન, કે જેનું મૂલ્ય આંકી શકાય નહીં. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ઈસવીસન 1960ના રોજ ક્યાંય તમારે લખવું હોય તો લખી લેજો કે ઈસવીસન 1960માં, ઈસવીસન 1960 મેની 1લી તારીખે
મે મહિનાની 1લી તારીખે ઈસવીસન 1960માં ગુજરાત રાજ્ય છે એ મહારાષ્ટ્ર કે જે હાલમાં મુંબઈ તરીકે આપણે તેને ઓળખીએ છીએ, મહારાષ્ટ્ર મુંબઈ રાજ્યથી છે એ અલગ થયું ત્યારે આ કવિતા લખાઈ છે. 1960માં 1લી મેના રોજ જ્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતને અલગ કરવામાં આવ્યું ત્યારે આ કવિતા લખવામાં આવી છે. આમાં કવિએ ગુજરાતનું મહિમાગાન કર્યું છે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ એ ગુજરાત મેળવવી ખૂબ જ કપરી હતી, અઘરી હતી. મળતા તો એકવાર મળી ગઈ, પણ આ ગુજરાતને મેળવવી ખૂબ જ અઘરી હતી. ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ એ ગુજરાત મેળવવી ખૂબ જ અઘરી હતી, કપરી હતી. એ અનેક ક્ષેત્રે આગળ પડતી ગુજરાત, અનેક ક્ષેત્રે આગળ આવતું જે આ ગુજરાત રાજ્ય છે એ મારું છે, એ ગુજરાત મારી છે. ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્ત્વ ધરાવે છે. એ વિશિષ્ટ ગુજરાત મારું છે, એ વિશિષ્ટ ગુજરાત મારી છે. સાબરના મરદાની સોણલા સુનાવતી, રેવાના અમૃતની મરમર ધવરાવતી. સાબરમતી જે નદી છે તેના મરદાનગી ભરેલા સ્વપ્ના અથવા તો વીર કથાઓ સંભળાવે છે. આ ગુજરાતમાં શું જોવા મળે છે તો કે સાબરમતી નદીને કાંઠે થયેલા અનેક યુદ્ધો, અનેક સત્યાગ્રહો. ગાંધીજી પણ ત્યાં જ ઝૂંપડી બનાવીને રહેતા, તો ત્યાં અનેક જે ભારત દેશ માટે અનેક ઘણા કાર્યો છે એ ત્યાં થયેલા છે. તો સાબરના મરદાના સોણલા સુનાવતી, રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. સાબરમતીના મરદાનગી ભરેલા, ત્યાં થયેલા અનેક મરદાનગી ભરેલા સપનાઓ, વિશિષ્ટ કથાઓ, વીર કથાઓ સંભળાવે છે. રેવાના અમૃતની મરમર ધવરાવતી. રેવા કઈ નદીનું નામ છે તો કે નર્મદા નદીનું નામ રેવા પણ છે. રેવા એટલે ઉછળતી કૂદતી. નર્મદા ક્યાંક છે એ એકદમ સ્થિર પ્રવાહે વહે છે, તો ક્યાંક ઉછળતી કૂદતી વહે છે, તો ક્યાંક ધોધ બનીને વહે છે. તો આ ઉછળતી કૂદતી નદીને રેવાના નામે પણ ઓળખવામાં આવે છે. રેવા એટલે નર્મદા, નર્મદાનું બીજું નામ રેવા પણ છે. રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમુદ્રના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. નર્મદા નદીના અમૃત જેવા જળ છે એનાથી, એની છોડેથી, એના ધોધોથી, એ પાણીની ધારોથી નવરાવે છે. જે સમુદ્રના મોતીની છોડે નવરાવતી, જે સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી સૌને નવડાવે છે. ખૂબ જ વિશાળ દરિયા કિનારો છે એ ગુજરાતમાં આવેલો છે. ગુજરાતનો દરિયા કિનારો ખૂબ જ વિશાળ છે. ગુજરાતમાં શું જોવા મળે છે તો કે સાબરના મરદાના સોણલા સુનાવતી, સાબર નદીના કાંઠે જે મરદાનગી ભરેલા થયેલા અનેક કાર્યો છે એની કથાઓ સાંભળવા મળે છે. રેવાના અમૃતની મરમર ધવરાવતી, ગુજરાતમાં નર્મદા નદીના મીઠા જે અમૃત જેવા પાણી છે એની છોડો જોવા મળે છે. આ ગુજરાત દરેક વ્યક્તિને આ રેવાના, આ નર્મદા નદીના અમૃત જેવા પાણીને છોડોથી નવરાવે છે. સમુદ્રના મોતીને છોડે નવરાવતી, ગુજરાતનો જે સાગર કિનારો છે એ મોજારૂપી મોતીથી છાલકો મારી અને સૌને નવડાવે છે. આ બધી ગુજરાતની વિશિષ્ટતા છે. તો આ વિશિષ્ટતાથી ભરેલું ગુજરાત મારું છે, ગુજરાત મોરી મોરી રે. એ ગુજરાત મારી છે. ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયા. ટૂંકો એટલે પર્વતના અનેક છે એ શિખરો, અને ઈડરિયો જે ગઢનું નામ છે. ઈડરિયો એક ગઢ છે. ગિરનાર જેવો અહીં સુંદર પર્વત છે. ગિરનારી ટૂંકો એટલે ગિરનાર જેવો સુંદર
પર્વત છે, ટૂંકો એટલે પર્વત, એનો શિખર. ગિરનાર જેવો સુંદર શિખર અહીં આવેલો છે. ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે માં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. ગિરનાર જેવો સુંદર પર્વત છે. ગિરનારી ટૂંકો ને ઈડરિયા જેવો અહીં ગઢ છે. પાવાને ટોડલે માં કાળી મૈયા, પાવાગઢના ટોડલે પાવાગઢની ટોચે કોનું મંદિર છે? તો કે માતા મહાકાળીનું. અને ત્યાં ઘણા બધા ભક્તો પરિક્રમા કરવા અને દર્શન કરવા માટે પણ જાય છે. ગુજરાતના અહીં અનેક જે વિશિષ્ટ સ્થળો છે એને દર્શાવેલા છે કે ગિરનાર, ત્યાં પણ લોકો એટલી બધી માત્રામાં ત્યાં ફરવા માટે જાય છે, પરિક્રમા કરવા માટે જાય છે. બીજું મહત્ત્વનું સ્થળ ઈડરિયો ગઢ. ઈડરિયો ગઢ જોવા માટે પણ લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં આવે છે. અને પાવાગઢનું મંદિર, મહાકાળી માતાનું મંદિર, એ જોવા પણ લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં આવે છે, માતાના દર્શન કરવા માટે પણ આવે છે. તો આ બધા ગુજરાતના સ્થળોની વિશિષ્ટતા લેખકે અહીં દર્શાવેલી છે. ગિરનારી ટૂંકો અને ગઢરે ઈડરિયા, ગિરનાર જેવો અહીં સુંદર ડુંગર છે. ઈડરિયા જેવો મોટો અને આલીશાન ગઢ છે. પાવાગઢના ટોડલે, પાવાગઢની ટોચે માં કાળી માતાનો વાસ છે. આ બધા પાવન સ્થળો ડગલે ને ડુંગરે હૈયાને ભાવથી ભરી દે છે. આ બધા સુંદર સ્થળો જોઈ અને હૈયું ભરાઈ આવે છે. આ મારા ગુજરાતની સુંદરતા છે. તો આ સુંદરતાથી ભરેલું ગુજરાત મારું છે, આ ગુજરાત મારી છે. આંખની અમીમીટ ઉમટે ચરોતરે, ચોરવાર વાડીએ છાતીસી ઉભરે, હૈયાના હિત પાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. હવે અહીં પ્રદેશોની, જે ચરોતર પ્રદેશો છે, ભાલ પ્રદેશો છે, જે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના પ્રદેશો છે, એની વિશિષ્ટતા અહીંયા દર્શાવેલી છે. આંખની અમીમીટ ઉમટે ચરોતરે, જ્યાં ચરોતર પ્રદેશમાં લોકોની આંખમાં અમી ભરેલી છે, એટલે કે અમૃત ભરેલું છે. ચરોતરના લોકો કેવા છે? તો કે એને બધા માણસ ગમે છે, એને આંખમાં અમૃત છે, તે દરેક વ્યક્તિને વહાલ કરે છે, તેને બધા જ છે એ પોતાના લાગે છે. આવો ચરોતર પ્રદેશ ગુજરાતમાં આવેલો છે. આંખની અમીમીટ ઉમટે ચરોતરે, જ્યાં ચરોતરમાં લોકોની આંખમાં અમી ભરેલી છે, અમૃત ભરેલી નજર ઉમટી પડે છે. ચોરવાર વાડીએ છાતીસી ઉભરે, ચોરવાડ જે દરિયા કિનારાનું છે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાનું ચોરવાડ જેવું વિહારધામ જોઈને છાતી કેવી ઉભરાય છે. આપણે તેના પર ગર્વ થાય એવું આ વિહારધામ છે. અને ચોરવાડ, ત્યાં ચોરવાડમાં અનેક જે મહાપુરુષો પણ થઈ ગયા કે જેઓએ દેશ માટે ઘણું બધું કાર્ય કરેલું. અને રિલાયન્સ ફેક્ટરીના માલિક જે ધીરુભાઈ અંબાણી, તેમનો જન્મ પણ ચોરવાડમાં જ થયેલો. ગુજરાતનું જે ચોરવાડ ગામ છે ત્યાં તેઓનો જન્મ થયેલો. અને તેઓએ આજે દેશના નંબર 1 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી મોટી ફેક્ટરી જો કોઈ હોય તો એ રિલાયન્સ છે ભારતમાં. તો આ ચોરવાડ જેવું વિહારધામ, એટલે કે રોકાવાની જગ્યા, ચોરવાડમાં જે રહેવાની મજા છે એવી ક્યાંય મજા બીજે નથી. આ જોઈ અને છાતી છે એ ઘણી ફૂલી જાય છે, એટલે કે આપણા હૈયામાં હરખ સમાય નહીં એટલી ત્યાં રહેવાની મજા આવે છે. તો આવું ચોરવાડ પણ ગુજરાતમાં જ આવેલું છે. હૈયાના હીરપાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. હૈયાના હીર એટલે કે પ્રેમ. આ ચોરવાડના અને ચરોતરના લોકો કેવા છે? તો કે બધાને પ્રેમ વહેંચનારા છે. હૈયાના હીર, હૈયાના હૃદયનો પ્રેમ પીવડાવીને જે સદા હેત વરસાવતા રહે છે. આ ગુજરાત
મારું છે. આ ગુજરાત મારી છે. આગળ, કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમડી પનિહારીને ભીને અંબોલડે, નીર તીર સારસ્સા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. કોયલ અને મોરના મેઘ મલ્હાર જેવા મીઠા ટહુકા જ્યાં સંભળાય છે. આપણે જે ગુજરાતમાં ઘણા બધા પક્ષીઓ, વિદેશી પક્ષીઓ, આ ઉપરાંત પણ ગુજરાતમાં જે વધારે પડતી લીલોતરી છે તેના કારણે બીજા પ્રદેશો કરતાં અહીં આપણે વધારે પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે છે. કોયલ ને મોરને મેઘ મીઠે બોલડે, કોયલ અને મોરના મેઘ મલ્હાર જેવા મીઠા ટહુકા ગુજરાતમાં સંભળાય છે. નમણી પનિહારીને ભીટે અંબોલડે, નમણી એટલે સુંદર, સુંદર જે પનિહારીઓ છે એ સવારના પહોરમાં જે પાણી ભરવા જાય છે, તો આવું સુંદર ચિત્ર ખાલી ગુજરાતમાં જ જોવા મળે છે. નીર તીર સારસ્સા સુખ ડૂબા જોડી લે, ગુજરાત મોરી મોરી રે. જ્યાં આ પનિહારીઓ જ્યાં પાણી ભરવા જાય છે ત્યાં શું છે તો કે એ જળને કાંઠે, એ પાણીના કાંઠે સારસ બેલડી, સારસની જોડી જે સુખમાં ડૂબેલી છે, સારસની જોડીઓ જે પાણીમાં સુખમાં ડૂબેલી છે એ જોવા મળે છે. આ ગુજરાત, આ સુંદર ગુજરાત મારી છે. નીર તીર સારસ્સા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. આ પંક્તિઓમાં કવિએ ગુજરાતના જળ કિનારે સુખથી સહેલતી એટલે કે સુખથી ફરતી જે સારસની, સારસ પક્ષી છે એ આપણે જોઈ પાણીમાં જે બગલા જેવું હોય, અને સારસમાં પણ ઘણી પ્રજાતિઓ થાય. કાળું સારસ પણ હોય, ગુલાબી સારસ પણ હોય, જે અત્યારે શિયાળાના સમયમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ સારસની જે જોડીઓ છે એ પાણીના કાંઠે સહેલ કરતી તેનું ચિત્ર આપણે દેખાઈ આવે છે. આપણે તેને જોઈ શકીએ. પાણીના કિનારે છે આ સારસ જોડીઓમાં છે એ ફરતા હોય. આવું સુંદર છે એ ગુજરાત મારું છે. આ પંક્તિઓમાં કવિએ ગુજરાતના જલ કિનારે સુખથી સહેલતી, સુખથી ફરતી સારસની જોડીઓનું ચિત્ર આંક્યું છે. તો આવું સુંદર ગુજરાત મારું છે. નર્મદની ગુજરાત દોહિયલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી. નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ, નર્મદ કે જેને ગુજરાતી ભાષા માટે ઘણું બધું યોગદાન આપેલું, અને તેઓએ પ્રતિજ્ઞા પણ લીધેલી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને બીજી અન્ય ભાષાઓ જેટલું માન સન્માન ન મળે ત્યાં સુધી એ પોતાની માથે પાઘડી પહેરશે નહીં. આવો પ્રણ, આવો નિયમ નર્મદે લીધેલો, અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવા નર્મદે ખૂબ જ મોટા પ્રયાસો કરેલા. તો એ નર્મદના સમયની વાત કરેલી છે કે જમાના પહેલાં, વર્ષો પહેલાં ગુજરાતની સ્થિતિ કેવી હતી. નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી. નર્મદની ગુજરાત દોહિયલી રે જીવવી, દોહિયલી એટલે ખૂબ જ અઘરી જીવવી. એ સમયમાં જીવવું ખૂબ જ અઘરું હતું, ખૂબ જ મુશ્કેલ હતું. નર્મદની ગુજરાત દોહિયલી રે જીરવવી. નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી. તેમાં એણે જે પુરુષાર્થ કર્યો તે ઘણો મોંઘો હતો. નર્મદે ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવા માટે જે પ્રયાસો કરેલા તે ઘણા મોંઘા હતા, ઘણા વિશિષ્ટ હતા. આવા મૂલ્યવાન પ્રયાસો તેણે કરેલા છે. આથી એ વખતે ગુજરાતનું જીવન દોહિયેલું એટલે કે ખૂબ જ અઘરું હતું જીવવું, ખૂબ જ દુર્લભ હતું જીવવું. ગાંધીની ગુજરાત કપરી જીરવવી. વળી મહાત્મા ગાંધીના સમયમાં, એ સમયગાળામાં જે
અંગ્રેજો અને ભારતના લોકો વચ્ચે ઘણા બધા સંગ્રામો થયા. સ્વતંત્રતા કાળમાં ગાંધીજીના સમયમાં સ્વતંત્રતા માટે પરદેશી સરકાર જે અંગ્રેજની જે સરકાર છે તેની સામે ઘણા બધા છે એ આંદોલનો થયા, ઘણા બધા મોરચા છે એ મંડાયા. તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જન્મ્યું, પ્રજાનો અને અંગ્રેજોનો જે સંઘર્ષ થયો એને કારણે જે સંઘર્ષમય આખું ગુજરાતનું વાતાવરણ હતું તે ખૂબ જ કઠણ હતું. તેથી એ સમયમાં ગુજરાતમાં જીવવું પણ ઘણું કપરું હતું, ખૂબ જ મુશ્કેલ હતું એ સમયમાં ગુજરાતમાં જીવવું પણ. એકવાર ગાય કે કેમ કરી ભૂલવી ગુજરાત મોરી મોરી રે. પણ એક વખત જેના ગુણગાન કરી લીધા, એક વખત જેને દિલથી પોતાની માની લીધી એવી ગુજરાતની ભૂમિને કઈ રીતના ભૂલી શકાય? એકવાર જેના ગુણગાન ગાયા એ ગુજરાતને કેમ કરી ભૂલી શકાય? કારણ કે આ ગુજરાત મારી છે. ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમિના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ગુજરાત વિશિષ્ટ છે. એ ગુજરાત મારું છે. આ મોંઘેરી ગુજરાત એકવાર મળતા તો મળી ગઈ, પણ આ ગુજરાત મારી છે. તો અહીંયા આ આપણા કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. સમગ્ર કવિતામાંથી જે લેખકે ઉમાશંકર જોશીએ જે સમગ્ર કવિતા લખેલી છે એમાંથી આ એક નાનકડું કાવ્ય અહીં લેવામાં આવેલું છે. તો આ કાવ્યની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. તો કાવ્યના અંતે અહીં થોડોક શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો નથી આપેલા, તો આપણે શબ્દ સમજૂતી છે એક વખત જોઈ લઈએ. મોરી એટલે મારી, આગલી હરોળની અથવા તો મોખરાની. મરદાની એટલે કે મરદાનીથી ભરેલા. સોણલા એટલે સ્વપ્ન. મરમર એટલે ધીમો અવાજ. છોડે એટલે મોજાની છાલકોથી. ટૂંકો પર્વતના અનેક સળંગ શિખરો. ટોડલો બાર શાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ. અમીમીટ એટલે અમૃતભરી, ભીનાશભરી નજરે. ચરોતર આ એક પ્રદેશનું નામ છે. જેમ આપણે સૌરાષ્ટ્ર, પછી સૌરાષ્ટ્ર, હાલાર, આ બધા જે પ્રદેશો છે, ચરોતર, ઝાલાવાડ, આ બધા છે એ અલગ અલગ જે પ્રદેશો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ પણ ચરોતર પણ એક પ્રદેશ છે. ચારુતર એટલે સુંદર, લીલો છમ. ઉમટે એટલે એક સામટા જથ્થામાં આગળ ખસે. ઉભરે એટલે ઉભરાય. નીરતીર, નીરતીર સારસા સુખ ડૂબલ્યા જોડ લે. પછી બીજી કડી શું હતી? તો કે નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી. મને આખી કડી યાદ રહી ગઈ. તો આ કવિ આ કડી શું કહેવા માગે છે એનું અહીં વિસ્તૃત વર્ણન કરેલું છે કે નીરતીર સારક્ષા સુખ ડૂબા જોડી લે, ગુજરાત મોરી મોરી રે. આ પંક્તિઓમાં કવિએ ગુજરાતના જલ કિનારે સુખથી સહેલતી સારસની જોડીનું ચિત્ર આંક્યું છે. ગુજરાતના દરિયા કિનારે અથવા તો પાણી કિનારે જે સારસની જોડીઓ છે જે સહેલ કરે છે એટલે કે ફરે છે એનું ચિત્રણ અહીં આંક્યું છે. વળી કહ્યું છે કે નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી. તેમાં એણે જે પુરુષાર્થ કર્યો તે ઘણો મોંઘો હતો. આથી એ સમયે ગુજરાતનું જીવન દોહ્યેલું હતું. તો વળી મહાત્મા ગાંધીના કાળમાં સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે જે મોરચા મંડાયા, જે આંદોલનો થયા, તેથી પ્રજાના જીવનમાં ઘર્ષણવાળું વાતાવરણ જન્મ્યું. તે ખૂબ જ કઠણ હતું. તેથી તે સમયમાં જીવવું ઘણું કપરું હતું. દોહ્યલી એટલે મુશ્કેલ અથવા તો અઘરી, દુર્લભ. કપરી એનો મતલબ પણ દોહ્યલી જેવો જ થાય છે, મુશ્કેલ અથવા તો અઘરી. તો અહીંયા આપણું 15મું કાવ્ય ગુજરાત મોરી મોરી પૂર્ણ થાય છે. થેન્ક યુ. અસ્તુ.